ચાલે છે સુરત જિલ્લામાં, જેમાં અમને રો મટીરિયલ મળતું નથી. કારણ કે રિલાયન્સ કંપની છે ત્યાંથી અત્યાર સુધી જથ્થો આવતો હતો, પરંતુ રિલાયન્સ કંપનીએ કોઈ એક કંપનીને મોનોપોલી એક્ટનું ઉલ્લંઘન કરીને ટેન્ડર ફાળવી દેવામાં આવ્યું છે અને એ કંપની 500% ઊંચા દરે અમને જથ્થો આપી રહી છે, જેના કારણે અમારે ફ્લાઇટ્સ બ્રિક્સનું મેન્યુફેક્ચર કરવું પોસાય તેમ નથી. જેના કારણે આ ધંધા સાથે સંકળાયેલા 20,000 થી 25,000 મજૂરો તેમજ અન્ય માણસોની રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે અને હાલ અમારા કારખાના બંધ છે અને અમારા જે લેબરો અત્યારે બેઠા છે અમે એને બેઠા રોજગારી વેતન ભથ્થું આપી રહ્યા છીએ. સરકારશ્રીને રજૂઆત અમે કરવા માંગીએ છીએ મોનોપોલી એક્ટ અને જે ફ્લાઇસ યુટિલાઇઝેશનની જે ગાઈડલાઇન છે તેનું પાલન કરવામાં આવે અને ગુજરાત લેવલે કમિટી બનાવીને લઘુ ઉદ્યોગોને ફ્લાઇસ મળી રહે એ બાબતેની પોલિસી બનાવવામાં આવે. અત્યારે કેટલા લોકો દ્વારા વિરોધ કરવામાં આવે છે, તમારી માંગ પૂર્ણ નહીં કરવામાં આવે તો કઈ પ્રકારે કરવામાં આવે? અત્યારે હાલ સુરત જિલ્લામાંથી અમે 400 કારખાના આ બાબતોનો વિરોધ કરીએ છીએ અને હાલ અમે શાંતિપૂર્વક રજૂઆત માટે 50 જણા આવ્યા છીએ અને આમાં સરકાર અમારા માંગ જો નહીં સ્વીકારે અને આગળ કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ એનજીટીમાં અમે આ બાબતે પીઆઈએલ કરશું.